નમસ્કાર મિત્રો, ફોર્મ ફીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો તમને બધાને ખબર છે કે આઈટીઆઈ કરેલ મિત્રો જનરલી કંપનીમાં જતા હોય છે અથવા તો એપ્રેન્ટિસ કરતા હોય છે, પરંતુ એમના માટે સરકારી ભરતીઓ ખૂબ ઓછી આવતી હોય છે। પરંતુ આજે હું તમને જે ભરતી વિશે જણાવીશ ને એ આઈટીઆઈ કરેલ મિત્રો માટે સૌથી બેસ્ટ ભરતી કહી શકાય, કારણ કે આ જે ભરતી છે એ જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવી છે। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને તમારા આઈટીઆઈ કરેલ મિત્રોને શેર જરૂરથી કરી દેજો। તો સૌથી પહેલા જો આપણે પોસ્ટની વાત કરીએ તો એ છે હેલ્પર, અને જેની અંદર પગાર છે 5 વર્ષ માટે 21,100 રૂપિયા। તો આ એક સારો એવો પગાર પણ કહી શકાય। કુલ જગ્યાઓ 1658 છે અને ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો 6/12 થી લઈને 5/1 સુધી છે, અને જે ફી સ્વીકારવાનો સમય છે 6/12 થી 7/1 છે। ત્યારબાદ જો આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ ને તો અહીંયા તમે જોઈ શકો છો કે બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરી માટે સામાન્યમાં 494 છે અને મહિલાઓ માટે સ્પેશિયલ 243 જગ્યાઓ છે। એવી જ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 130 સામાન્ય અને 64 મહિલાઓ માટે છે। ઓબીસીમાં 244, 120 અને બાકીની સંખ્યા પણ તમે અહીંયા જોઈ શકો છો। તો આ રીતે કેટેગરી વાઇઝ જગ્યાઓ ફાળવવામાં આવી છે અને ટોટલ 1658 જગ્યાઓ છે। તો ઘણા મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે આની અંદર સિલેક્શન કેવી રીતે થશે? તો તમે જે આઈટીઆઈ નો કોર્સ કર્યો હશે એના 55% એટલે કે તમારા જે પણ પર્સન્ટેજ આવ્યા હોય એના 55% આની અંદર ગણવામાં આવશે। વધારાની લાયકાત તરીકે એપ્રેન્ટિસના 15%, મતલબ કે એપ્રેન્ટિસમાં તમારે જે પણ પર્સન્ટેજ હોય એના 15%, અને જે 70% થાય છે આ બંનેના મળીને એ પર્સન્ટેજના આધારે એક મેરિટ લિસ્ટ બનશે, અને જેની અંદર આ જે 100 ગુણની OMR છે લેખિત પરીક્ષા માટે, એમાં આ રેશિયો પ્રમાણે ઉમેદવારોને બોલાવવામાં આવશે અને ત્યારબાદ એમની આ પરીક્ષા લેવામાં આવશે। અને જે પણ મિત્રો OMR પરીક્ષામાં પાસ થાય અને એમાં જે માર્ક્સ આવે એના 30% વેઇટેજ ગણવામાં આવશે। એટલે તમે જે પહેલા શૈક્ષણિક લાયકાત મેળવી એના 70% વેઇટેજ અને આના 30%, એમ મળી કુલ 100% વેઇટેજમાંથી સૌથી વધુ જેના પર્સન્ટેજ થતા હોય આનું એવરેજ બને, અને એની અંદર જેનો સૌથી વધુ પર્સન્ટેજ થતા હોય એમનું એક મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે। અને ત્યારબાદ મેરિટ યાદીના આધારે આખરી દસ્તાવેજ ચકાસણી માટે એક જગ્યા સામે 1.5 ગણા મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે। તો આ રીતે તમારું સિલેક્શન થશે। હવે અહીંયા એક ખાસ નોંધ છે કે જે પણ લોકોનું સિલેક્શન થશે એમને 2 વર્ષ સુધી કામગીરી કરવાની રહેશે, અને 2 વર્ષ પૂર્ણ થાય અને જો એમની કામગીરી સંતોષકારક જણાય તો જ બાકીના સમય માટે ચાલુ રાખવામાં આવશે। તો અહીંયા આપણે વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષના વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકશે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય આઈટીઆઈ નો કોર્સ કરેલો હોવો જોઈએ, જેની અંદર મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, સીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ્સ બોડી રિપેર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેઇન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ। આ પ્રકારના જે પણ મિત્રોએ કોર્સ કરેલા હશે એ મિત્રો જ આની અંદર એપ્લાય કરી શકશે। જો વધારાની લાયકાતની વાત કરીએ તો તમે કોઈ પણ જગ્યાએ સરકારી, અર્ધ સરકારી, પબ્લિક અંડરટેકિંગ, કોઈ પણ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જે પણ તમે ટ્રેડ કરેલો હોય એ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલું હોવું જોઈએ, અને જે પાસ કર્યું હોય એ અંગેનું NCVT અથવા તો GCVT નું પ્રમાણપત્ર અને માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ। તો આ પ્રકારે શૈક્ષણિક લાયકાત છે। આ કોઠો પણ જોઈ શકો છો જ્યાં કેવી રીતે વેઇટેજ ગુણ રહેશે એનો એક ઓવરવ્યૂ છે, જેની અંદર જે 70 ગુણ છે એમાં તમે જે આઈટીઆઈ કરેલી હશે એના 55%, ત્યારબાદ તમે જે વધારાની લાયકાત મેળવી હોય એના 15%, એમ મળી કુલ 70%, અને જે તમે 100 માર્ક્સની પરીક્ષા આપશો અને જે માર્ક્સ આવશે એના 30%, એમ મળી કુલ તમારા 100%નું મેરિટ તૈયાર થશે। હવે જે OMR પદ્ધતિથી જે પરીક્ષા લેવાશે એની અંદર કેટલા માર્ક્સનું શું પૂછાશે એનો ઓવરવ્યૂ છે। તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો આ પૂછાશે 30 માર્ક્સના, અને જેનું લેવલ હશે ધોરણ 10 પાસ સુધીનું। ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ 5 માર્ક્સનું, અંગ્રેજી વ્યાકરણ 5 માર્ક્સનું, અને તમારો જે વિષય હશે મતલબ કે તમે જે આઈટીઆઈ જે પણ ટ્રેડ ઉપર કરેલું હશે એના 50 ગુણના પ્રશ્નો રહેશે। કોમ્પ્યુટરના ઉપયોગ વિશેના 10 પ્રશ્નો હશે। તો આ બધાનું જે લેવલ હશે એ ધોરણ 10 કક્ષાનું હશે, પરંતુ તમે જે ટ્રેડ કરેલો હશે એ જે 50 માર્ક્સ છે એ તમારે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ રહેશે, અને ટોટલ તમને સમય આપવામાં આવશે 2 કલાક, જેની અંદર 100 પ્રશ્નો કમ્પ્લીટ કરવાના રહેશે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે
ઓછામાં ઓછા તમારે 40 માર્ક્સ મેળવવાના રહેશે. જો 40થી ઓછા માર્ક્સ આવશે તો તમે નાપાસ ગણવામાં આવશે. અને અહીંયા પણ ક્લિયર મેન્શન કરેલું છે કે તમને જે પ્રશ્નો પૂછવામાં આવશે ધોરણ 10ની કક્ષાના રહેશે. અહીંયા બીજી બધી પરીક્ષાઓની જેમ જ જો તમે ખોટો આન્સર આપશો તો 0.25 તમારા માઇનસ થશે અને 1 માર્ક્સ તમે જે ખોટો આન્સર આપ્યો હશે એના રહેશે. એટલે તમે જો એક ખોટો જવાબ આપશો તો 1.25 માર્ક્સ તમારા કપાશે. પરંતુ જો તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ ના આવડતો હોય તો તમે ઉપર ડાર્ક સર્કલ કરી શકો છો અને જેના માર્ક્સ કાપવામાં આવશે નહીં. હવે અહીંયા તમે પગાર ધોરણ જોઈ શકો છો કે જે પણ આની અંદર સિલેક્ટ થશે એમને 21,100 ફિક્સ પગાર 5 વર્ષ સુધી આપવામાં આવશે. ત્યારબાદ એમને કાયમી જે પગાર મળવાનો હોય એ શરૂ થઈ જશે. જો વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 35 વર્ષ છે, પરંતુ કેટેગરી વાઇઝ આની અંદર પણ છૂટછાટ છે. જનરલ કેટેગરી માટે તો 35 વર્ષ પુરુષ માટે અને 40 વર્ષ મહિલા માટે છે. અનામત માટે 40 વર્ષ પુરુષ અને 45 વર્ષ મહિલાઓ માટે. માજી સૈનિક અને દિવ્યાંગ માટે 45 વર્ષ છે, પુરુષ અને મહિલા બંને માટે. તો જો જન્મ તારીખની વાત કરીએ તો 5/1/1990 થી લઈને 6/1/2007 સુધીના વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકશે. હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખવું કે ના વાંધા પ્રમાણપત્ર આ કોના માટે છે? તો અત્યારે જનરલી બધા જ આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ કોઈક ને કોઈક જગ્યાએ નોકરી તો કરતા જ હોય છે. ચાહે અર્ધ સરકારી સેક્ટર હોય, સરકારના હસ્તકના કોર્પોરેશનના સેક્ટર હોય કે પછી કોઈ કંપનીઓ હોય. તો જ્યારે પણ આ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરે છે ને તો એની જાણ પોતાના વિભાગ, ખાતા કે કચેરીને અરજી કર્યાની તારીખથી દિન 7માં અચૂક કરવાની રહેશે. મતલબ કે તમારી જે પણ જગ્યાએ તમે નોકરી કરતા હોય કે જ્યાં તમે સારી એવી પોસ્ટ ઉપર નોકરી કરતા હોય તો ત્યાંથી તમારે ના વાંધા પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. અને આ જે પ્રમાણપત્ર છે એ જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જશો ને ત્યાં રજૂ કરવાનું રહેશે. તો આ પ્રકારનું પ્રમાણપત્ર હોય છે જેનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. હવે આ જે ફોર્મ ભરવાનું છે એ ઓજસ ઉપરથી ભરી શકાશે અને આની અંદર પરીક્ષા ફી પણ છે. જે બિન અનામત વર્ગ માટે 300 પ્લસ જીએસટી રહેશે, એટલે કે જનરલ કેટેગરી માટે, અને બાકીની બીજી બધી કેટેગરી માટે 200 રૂપિયા પ્લસ જીએસટી રહેશે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને ફોર્મ ફીડ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.